કહેતી હતી કે આપણે જે હમણાં પેલા લગ્ન પછીના પ્રેમની જે વાત કરતા હતા ને, હા તો બધા એવું કહે છે કે લગ્ન પછી છે ને આમ પ્રેમની પેલી આમ કેવિટી ઓછી થઈ જાય. કેવિટી ને ઇન્ટેન્સિટી, કેવિટી દાંતમાં થયેલી. હા એટલે હવે મારી વાત ના કાપશો વચ્ચે, ઉભા રહો. તો મારે એવું પૂછવું છે કે એકચ્યુઅલી આમ પતિના મનમાં હોય છે શું, કેમ આ લોકો આમ બધા આમ ત્રાસેલા જ ફરે છે? જો આ તે મને સિરિયસલી પૂછ્યું તો મારે તને સિરિયસલી જવાબ આપવો, કોઈ હસવાની વાત નહીં. બોલ. હા સિરિયસલી શું હોય છે તમારા મનમાં? અમારા મા બાપ જયારે એવું કહે ને કે એરેન્જ મેરેજ થશે એટલે અમે કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર સીધી હા પાડી દઈએ. પણ એટલીસ્ટ તમારે છોકરીને જઈને તો પૂછવાનું ને કે એની લાઈક શું છે, ડિસલાઈક શું છે, તમને શું ગમે છે, શું નથી ગમતું. જો કુવામાં કૂદવું જ છે પછી કેટલો ઊંડો છે એમ આપવાની હું જરૂર? અરે પછી તમે એકબીજાને ઓળખો કઈ રીતે? બકા સમય પહેલા કોઈ ઓળખાતું નહીં. જો ગરીબી હોય ને ત્યારે જ પત્ની ઓળખાય, મુસીબત હોય ત્યારે ભાઈબંધ ઓળખાય, અને ગઢપણ હોય ને ત્યારે જ બાળકો ઓળખાય. એ વાત તમારી સાચી. તો પણ એક છેલ્લી એક રિક્વેસ્ટ છે. હા તમે પુરુષો કશું આમ છે ને શેર નથી કરતા, એવું કેમ? હું જાણું તારે. એવું નહીં આવે. खुशियाँ बांटने से बढ़ती है और गम बांटने से कम होता है. ચાલ આપણે એક કામ કરીએ, આ દરવાજો દેખાય, હા એમાં તું તારી ઓંગળી ગાળ દે અને પછી આપણે બંને સાથે ચીસો પાડીએ. ચાલ તું આમ આ કરજે, હું આ કરીશ. અરે પણ આંગળી મારી છે તો દુખવાનું તો મને જ છે ને. હા હું એ જ સમજાવું છું. ગમ બાંટને સે કમ નહીં હોતા, જેને હોય એને તો દુખ્યા જ કરતું હોય. ખાલી બધા હાથે બેહીને આ કરવાનો કોઈ મતલબ નહીં. એટલે અમને ખાલી છૂટા મૂકો ને, અમે અમારું ફોડ લઈશું. ઓકે જાઓ હટ. હમણાં નીકળું છું બહાર. કઈ જાય છે? મારી ફ્રેન્ડ કરીને સંગીતા, હા એને છે ને મારે કંઈક અપાવવું છે યાર. હું અપાઈશ તું એને. એટલે એકચ્યુઅલી છે ને હમણાં અમે 2 જણ વચ્ચે ગયા હતા ને, હું ને સંગીતા, તો અમે સમોસા ખાતા હતા ને, તો પૈસા આપતી વખતે સંગીતાએ મને આગ્રહ કર્યો કે ના ના હું આપી દઉં એમ. હા તેવું હવે મારે પણ કરવું છે. કઈ જાય છે? હું છે ને જ્વેલરીની દુકાનમાં જાઉં છું. આ જ્વેલરી માટે આગ્રહ હોય? કાકા એ હેલો, હા નાસ્તાની લારીએ હોય કે ચલો હું આપી દઉં, પણ જ્વેલરી માટે ના હોય એવું. અરે કરવા દો ને મને. અરે યાર આ તને વ્યવહાર ખબર જ નથી પડતી યાર. ચલો એ બધું છોડો, તમે મને કહો કે મને શું આપું. મને હું પૂછે છે? આમ છે ને આમ યાદ રાખે ને એવું, મારે કે મને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી તોડી નાખ. ચૂપ રહો, બોલો ને. એ શું રિંગ આપી દે. હવે જ્વેલરીના શોરૂમમાં જાય છે તો રિંગ આપી દે, રિંગ. ના મારે એને કઈ મોટું આપવું છે. તાર ટ્રકનું ટાયર આપલી તો છે ને યાર. બે ના પાય. હેલો સાંભળો, હું કડવા ચોથના દિવસે છે ને કશું ખાવાની નથી. પણ તે આવું મગજ ખાવાથી પણ વ્રત તૂટી જાય. હા કે જાઓ ને. વ્રત મને તો આ વ્રત જ નહીં ગમતું. હું થયું લા પાછું તમને? આપણા માટે કહું છું, પુરુષો માટે. તે આપણા માટે જ કરે છે. દરેક પુરુષ તને આમ ઘરડા લાગે ને એની વાઈફ ઓલવેઝ યંગર લાગે, એવું કેમ? બોલ. હવે એવું તો મને એવું ખબર. આ લોકો વ્રતમાં શું બોલે, મારી ઉંમર પણ મારા પતિને લાગી જાય. એમાં પેલો ડોહા જેવો દેખાતો હોય અને આ 30 વર્ષની દેખાતી હોય. હસીશ નહીં. હવે હેપી કડવા ચોથ કહી દે બધાને. ચાલ. અરે હેપી કડવા ચોથ. ઈ સાંભળો ને, આ છે ને આ રિપેર કરાવવાનું છે. આ શું છે લી? 4-વ્હીલર ગાડીની વ્હીલ કપની પ્લેટ છે? અરે લોટ દળવાની ચાયણી છે. હવે પેલી જાળી તૂટી ગઈ છે ને, એટલે આ ખાલી સ્ટીલનું આમ પેલું ચકેડું જ રહ્યું છે. આ બધું મારે રિપેર કરવાનું? તો તમારી મરજી. આજે કડવા ચોથ છે, આ ચાયણીમાંથી તમને જોવાના જ મારે. છે ને આની ઝીણી જાળીમાંથી તમને જોવાનું આખું મહત્વ અલગ છે. બાકી ખાલી ચકેડામાંથી જ જો તમને જોવાના હોત ને તો ચાયણી શું કામ, કોક ટાયરમાંથી જોત તમને. હાલી આ બે કરાઈ આવું છું યાર રિપેર. તું કેટલું બોલી તું? તમારું મોડું જોઈને ખાવાનું ખાઈશ. હાલી હા ભાઈ હા. 365 દિવસ તારું મોડું જોઈને મેં જમું છું, કોઈ વેલ્યુ નહીં. એક દિવસ તું મારું મોડું જુએ સીધો તહેવાર ડિક્લેર કરી નાખે. સ્ત્રી શક્તિ, ઉપવાસની શક્તિ. તમે પણ કરેલા 8 સોમવાર કરેલા મેં. મને મળ્યું મને લાગે છે ને ઉપર છે ને ભગવાનોમાં સોમવાર રજા હોય. અને કાકી તમને ખબર છે, મને હમણાં એક ફિલ્મ ઓફર થઈ છે જેમાં પરણેલા માણસનો રોલ મળ્યો છે. ચાલો શરૂઆત સારી છે. ભગવાનની ઈચ્છા હશે ને તો તને એક દિવસ બોલતા માણસનો પણ રોલ મળશે. ચૂપ રહો હવે. જેવું બોલવા જ ના દે. એટલે હવે હમણાં છે ને તારી કાકી પેલું પેલું રાંધવાના શો જોયા કરે, રસોઈ શો ને કિચન એક્સપ્રેસ ને એવું બધું. હા તો મેં એક દિવસ કીધું, મેં આખો દિવસ આ બધું જો કરે છે, આ કિચન એક્સપ્રેસ રસોઈ બધું, પણ આનો કઈ ફાયદો થયો? તે મને શું કે ખબર કે તમે કોણ બનેગા કરોડપતિ જોયા કરતા હતા. હું કઈ બોલી કે એટલે આપણે ટૂંકમાં એની અડફેટમાં નહીં આવવાનું. લા તો આપણને સંભળાઈ દે. ખ્યાલ આવ્યો ભાઈ વિશ્રાણી સાહેબ? તે અત્યારે કેમ હા આવ્યો, ખ્યાલ આવ્યો, હું નહીં બોલે. હવે એમને સાંભળી લીધું એમણે. હા તો બસ સોંગ વગર ચાલ. જો હું તમને સમજાવું, પત્નીની જે કોઈ ખામીઓ હોય ને એના પર કોઈ દિવસ વિવાદ નહીં કરવાનો. કેમ એવું? હા તો જો એ ખામીઓ ના હોત
તો તમારાથી સારો પતિ ના મળ્યો હોત એને. હા એ બરાબર. એટલે બહુ હોશિયારી મારવાની જ નહીં. બીજું એ કે પત્નીને ક્યારે જુઠ્ઠું નહીં બોલવાનું. એવું કેવું? હા, કેમ કે તમે પકડાઈ જ જાવલા. તમને ઓલવેઝ એ વાત જ પૂછે જે પહેલેથી એને ખબર હોય. હું તો અનુભવ પરથી કહું છું લા. બાકી તમને કહી દઉં, આપણી ભારતીય પત્ની પાસે એવી તાકાત હોય છે ને સાહેબ, કે જે દિવસે એ આપણી સલામતીની દુઆ કરે ને તે દિવસે તમારા ગજવામાં પડેલી સિગરેટ પણ તૂટી જાય. क्या बात है. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. ઉભા રહે. હેલો. હલો, સાંભળો. હા જમ્યા તમે? હા, જમ્યો ને. કેવું બધું ફાયું ને? હા, બધું ભાવે ને. કેમ અલા ઇલેક્ટ્રિક સગડી પર બનાવ્યું તું ત્યાં આજે ઇન્ડક્શન? હા, તમને કેવી રીતે ખબર પડી? એક કોડિયામાં જે શોખ લાગ્યો છે. હે? શું બોલો છો? છે આમાં જમવાનું બનાવવા આવે છે. ક્યાં ઇન્દ્રાક્ષી કેમ નહીં આવતી 3 દિવસથી? એને મેં ના પાડી દીધી છે કે તારે નહીં આવવાનું. કેમ લી? બસ. હું બસ? એ જે રીતે તમને ધૂળેટીના દિવસે તમને કલર લગાડતી હતી ને, તો હું લોકો ઉત્તરાયણમાં લગાડે એવું નહીં આવે. તો ગાલ પર હાથ ફેરવીને જે રીતે લગાડતી હતી ને, એટલે તે એને કાઢી મૂકી. હા બસ. એને સમજાવવાની હોય, એક તક તો આપી હતી એને સુધારવાની. મારે તમને તક નથી આપી બગડવાની. પણ તું માનીશ વાલી, આજે સવારથી હું તને જ યાદ કરું છું. ખરેખર હમણાં ઘરે આવતો તો આકાશમાં મેં ચંદ્રમાં જોયો અને જાણે મને તારો ચહેરો દેખાય. આજે અમાસ છે. શું છે? હેલો, અમારી હમણાં લાસ્ટ વીકમાં હું થયેલું, શું? મને હિચકી આવી ને, હા મને અચાનક હિચકી આવી તો આ શું બોલી કે કઈ ચુડેલ તમને યાદ કરે છે. હા એટલામાં જ મારી સાસુનો ફોન આવ્યો. બસ હવે પણ એટલે આ ટોપિકમાં ખબર નહીં તારું મારું છે ને મેચ જ નહીં થતું. મમ્મી માટે ના બોલશો. તમને તો છે ને આ દશેરાના દિવસે દિવાસળી ચાપી દઈશ. દસરાના દિવસે દિવાસળી ચાંપી દઈશ એવું કહેજો. ચલો હવે મૂકો, ફટાફટ ઘરે આવજો. ખાલી મુક. દુનિયાનો સૌથી સારો છોકરો એ દરેક માં પાસે હોય છે અને સૌથી સારી વાઈફ એ દરેક પડોશી પાસે જ હોય છે. બસ હવે બસ. બધા પુરુષો એક જેવા જ હોય છે. પણ તારે બધાને ટ્રાય કરવાની શું જરૂર? ચૂપ રહો. સાંભળો ને, શું છે? ગઈકાલ રાત્રે છે ને મને સપનું આવ્યું હતું કે મેં છે ને એકદમ મોઘો નેકલેસ ખરીદ્યો. મને પણ આવ્યું હતું એ સપનું સેમ. તે મોઘો નેકલેસ ખરીદ્યો પણ બિલ છે ને તારા પપ્પા ચૂકવતા હતા. હા કે જો તો શું યાર? અરે અપાવો ને યાર. હવે આ જો સ્ત્રીઓ પાસે બધી દુનિયાની વસ્તુ હોઈ શકે, ખાલી એક જ એવી વસ્તુ છે જે એમની પાસે ક્યારે ના આવે. શું? એમની ભૂલ. તું જોજે, આમ પતિ હોય ને, પતિ એનાથી જો કપ તૂટી જાય ને હા તો પેલી કેવું બોલે, બધું જ તોડો, બધું તોડી જ દો, જોતા જ નથી. અને પત્નીથી કપ તૂટે ને તો શું કે ખબર? આ કપ અહીંયા કોણે મૂકેલો? ગમે તો એટલે આપણો જ વાંકે. એમ માણસ કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકે, પણ વાઈફ જ્યાં પોતું કરી રહી હોય ને ત્યાંથી એ નથી નીકળી શકતો. જોજે. તો કાકા કેવું બધું લાવો છો લા? નથી લા, કોઈને દુઃખ નથી કહેવાતું. અત્યારે ચાલું કેવું ચાલે છે તું જો જમાનામાં. શું? તમે કોઈને જઈને તમારું દુઃખ કોને, હા. તો એ તમને એનાથી ડબલ મોટું દુઃખ કાઢે, આખું લિસ્ટ કાઢે મોટું. હારું દુઃખમાં પણ હરીફાઈ કરેલા એકબીજાની. ચાલો, તમે મારા માટે શું કરી શકશો? રોમેન્ટિક વિચારો કરજો. ઓકે, હું તારા માટે પેરિસ જઈશ, ત્યાંના ટાવર પર ચડીશ અને ત્યાંથી તારા તોડીશ. ત્યાંથી શું કામ? અહીંના આશિકોએ બધા તારા તોડી લીધા છે. આકાશમાં જોઈએ ને તો ખાલી શાયરીઓ જ દેખાય છે. તમે યાર આ રીતે રોમેન્ટિક થાવ છો. હારું એક કામ કરીએ, ચાલ આજે આપણે બહાર જમીશું. વાવ, હું ફટાફટ તૈયાર થઈ જઈશ. હા, અને હું ત્યાં સુધી ઓટલા પર શેતરંજી પાથરી દઈશ. એક મિનિટ ઉભા રહો. બહાર એટલે તમે શું ઓટલા પર જમવાની વાત કરો છો? તારે નથી યાર, આ માણસ તો શું રોમેન્ટિક. તું વગાડ ને યાર, સોંગ વગાડ. મહિલા દિવસ હોય છે બરાબર છે, પણ એ દિવસ આવતા વર્ષની 7મી માર્ચ સુધી ચાલે. લાખું વર્ષ ચાલે એમ કેવા માંગો છો? સવાલ જ નહીં ને. ગમે તે હોય, અમને મહિલાઓને આ દિવસ આપ્યો છે ને 8મી માર્ચ. તો ભાઈ અમને આવો આપ્યો જ છે. કયો? 1 મે. બે ફર્સ્ટ મે તો મજૂર દિવસ છે. એ જ તો કહું છું લા. મેં તો લા. પણ સાંભળો, આ 8મી માર્ચે મહિલા દિવસ ગયો તો તમે મને કશું ગિફ્ટ તો આપી નહીં. હું જોઈએ તારે? મને આ મેકઅપ નો સામાન જોઈએ છે. કેટલા વપરાય છે તને ખબર? પેલા કલર લગાડવાના રોલર થી તારા મોઢા પર ચોપડે છે. ચૂપ રહો હવે, મારે જોઈએ છે તો જોઈએ છે. અરે ભાઈ તું ના કજરે કી ધાર, ના મોતિયો કે હાર, ના કોઈ કિયા શ્રૃંગાર, ફિર ભી કિતની સુંદર હો. આ બધી હોશિયારીઓ રહેવા દો. મેકઅપ ના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જો તો જો. ભાઈ મહિલા દિવસ છે, હમણાં તો કશું બોલાય જ નહીં હા કાકા. અરે ક્યું પૈસા પૈસા કરતે હો તુમ, પૈસે પે ક્યું મરતે હો. હાલી જળ દેવી.
આ ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. अरे क्यों पैसा पैसा करते हो तुम पैसे पे क्यों मरते हो હાલી જળ જેવી આ ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. કપડાં ધોતી વખતે જે ગજવામથી પૈસા મળ્યા હોય ને એ આ લોકોએ ક્યારેય પાછા આપ્યા જ નથી. हक છે અમારો હક આ લઈ લે ચાલ હવે સોંગ સાંભળ.